સૂરહ અબસ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અબસ વતવલ્લા. નારાજ થયો અને મુખ ફેરવી લીધું. અન જાઅહુલ અ'મા. એ વાત પર કે તે અંધ તેની પાસે આવી ગયો. વમા યુદરીકા લઅલ્લહુ યઝ્ઝક્કા. તમને શું ખબર, કદાચ તે સુધરી જાય. أو يذكر فتنفعه الذكرى. અથવા શિખામણ ઉપર ધ્યાન આપે અને શિખામણ આપવી તેના માટે લાભદાયક હોય. أما من استغنى જે વ્યક્તિ લાપરવાહી કરે છે فأنت له تصدى. તેની તરફ તો તમે ધ્યાન આપો છો. وما عليك ألا يزكى. જો કે તે ન સુધરે તો તમારી ઉપર તેની શી જવાબદારી છે. وأما من جاءك يسعى. અને જે પોતે જ તમારી પાસે દોડતો આવે છે وهو يخشى. અને ડરી રહ્યો હોય છે, فأنت عنه تلهى. તેની તમે ઉપેક્ષા કરો છો. كلا إنها تذكرة. હરગિજ નહીં, આ તો એક ઉપદેશ છે. فمن شاء ذكره. જેનું દિલ ચાહે આને સ્વીકારે. في صحف مكرمة. આ એવી પુસ્તિકાઓમાં લિખિત છે જે માનવંત છે, مرفوعة مطهرة. ઉચ્ચ દરજ્જાની છે, પવિત્ર છે. بأيدي سفرة كرام بررة. આદરણીય અને પ્રમાણિક લખનારાઓના હાથોમાં રહે છે. قتل الإنسان ما أكفره. લાનત પડે માનવી ઉપર, સત્યનો કેવો કટ્ટર ઇનકાર કરનારો છે આ. من أي شيء خلقه. અલ્લાહે આને કઈ વસ્તુમાંથી પેદા કર્યો છે. من نطفة خلقه فقدره. વીર્યના એક બિંદુમાંથી અલ્લાહે આને પેદા કર્યો, પછી આનું તકદીર નક્કી કર્યું. ثم السبيل يسره. પછી આના માટે જીવન માર્ગ સરળ બનાવ્યો. ثم أماته فأقبره. પછી આને મૃત્યુ આપ્યું અને કબરમાં પહોંચાડ્યો. ثم إذا شاء أنشره. પછી જ્યારે ઈચ્છે ત્યારે તે આને બીજી વાર ઊભો કરી દે. كلا لما يقض ما أمره. હરગિજ નહીં, આણે તે ફરજ અદા નથી કરી જેનો આદેશ અલ્લાહે આને આપ્યો હતો. ينظر الإنسان إلى طعامه. પછી જરા માનવી પોતાના ખોરાકને જુએ. أنا صببنا الماء صبا. અમે પુષ્કળ પાણી રેડ્યું. ثم شققنا الأرض شقا. પછી ધરતીને અજબ રીતે ફાડી. فأنبتنا فيها حبا. પછી તેમાં ઉગાડ્યા અનાજ, وعنبا وقضبا.
અને દ્રાક્ષ અને શાકભાજી, وزيتونا ونخلا તથા જૈતૂન અને ખજૂરો, وحدائق غلبا અને ગીજ બગીચા, وفاكهة وأبا અને જાત જાતના ફળો અને ઘાસચારો, متاعا لكم ولأنعامكم તમારા માટે અને તમારા ઢોર માટે જીવન સામગ્રી તરીકે. فإذا جاءت الصاخة અંતે જ્યારે તે કાન બહેરા કરી નાખે તેવી ગર્જના થશે. يوم يفر المرء من أخيه وأمه وأبيه وصاحبته وبنيه એ દિવસે મનુષ્ય પોતાના ભાઈ અને પોતાની માતા અને પોતાના પિતા અને પોતાની પત્ની અને પોતાના સંતાનથી દૂર ભાગશે. لكل امرئ منهم يومئذ شأن يغنيه આમાંની દરેક વ્યક્તિ ઉપર તે દિવસે એવો સમય આવી પડશે કે તેને પોતાના સિવાય કોઈનું ભાન નહીં હોય. وجوه يومئذ مسفرة કેટલાક ચહેરા તે દિવસે ચમકી રહ્યા હશે. ضاحكة مستبشرة પુલકિત અને આનંદિત હશે. ووجوه يومئذ عليها غبرة અને કેટલાક ચહેરાઓ ઉપર તે દિવસે ધૂળ ઉડતી હશે. ترهقها قترة અને કાલીમાં છવાયેલી હશે. أولئك هم الكفرة الفجرة આ જ કાફિર અને દુરાચારી લોકો હશે.